નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના અરવલ્લી મોડાસા ધોડિયા ગામે 33 કોટી જ્યોત પાઠ યોજાયો. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાના ધોડિયા ગામે મહાસુદ મહાપૂનમના પવિત્ર દિવસે ધોડિયા ગામના યુવાન બાહોશ કાર્યકરો ઝાલા બકુસીના નિવાસસ્થાને નવીન મકાનનું વાસ્તુ પૂજન તેમજ બાબા રામદેવ પીરનો 33 જ્યોત પાઠ યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ધાર્મિક સુપ્રસંગે સદગુરુ સંત શ્રી અમરતદાસ મહારાજ માળી ગામના સાનિધ્યમાં ગામના બાબા રામદેવ પીરના સંત શ્રી નવલસિંહ મહારાજના નવીન નિવાસ સ્થાને સર્વ ઠાકોર સમાજના સંતો, સર્વ સગા સંબંધીઓ, ભક્તજનો, મિત્ર વર્તુળ અને ગ્રામજનો તથા આજુબાજુથી સગા સંબંધીઓ આ ધાર્મિક પાઠમાં ઉપસ્થિત રહ્યા હતા. 33 જ્યોત પાઠના ભજન ભાવ સાથે સર્વ સંતો, મહંતો, સ્વજનો, ગ્રામજનો સર્વને પ્રસાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને પરમ કૃપાળુ બાબા રામદેવ પીરની અસીમ કૃપાથી કુદરતને આપેલી બક્ષેલી ભેટ સ્વરૂપે ધોરિયા ગામ અને આજુબાજુના સર્વભૂમિ પુનિત સંત સદગુરુના પાવન પગલાથી પાવન થઈ હતી. આ સફળ ધાર્મિક સુપ્રસંગે સગા સંબંધી, ગ્રામજનો, સ્વજનોના સાથ સહકાર થકી આ ધાર્મિક પ્રસંગ સારી રીતે ઉજવાયો હતો. ત્યારે આ પ્રસંગે મીડિયાકર્મીઓને પણ ખાસ માન સાથે આમંત્રિત કર્યા હતા. સદગુરુ દેવ સનાતન મહાધર્મ પધારેલ હરિગુરુ સંત. આજના પવિત્ર એવા પ્રોગ્રામમાં માળી સદગુરુ સ્વામી મેઘનાથજી આશ્રમ, રામદેવ પીર મંદિર પરિવાર પધારેલ સર્વ સંતોને પ્રણામ કરે છે, વંદન કરે છે. આજનો પ્રોગ્રામ અહીંયા 33 જ્યોતિ પાઠનું આયોજન થયેલું છે. તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી, ગામ ધોડિયા, શ્રી બકુશીના પવિત્ર એવા ઓગણે 33 જ્યોતિ પાઠનું નિર્માણ થયેલું છે. એમાં પોચા સાતા નવ્વા ને 12 એમ 33 કરોડ દેવની જય બોલાય, 33 કરોડનો હુઓ હર મેરો એમ સંતોએ કીધું છે. હવે ખરી વાત એમ છે કે કરોડના 33 દેવતાઓ કી જય હો, જય હો, જય હો. સનાતન મહાધર્મની વાત છે. ગતગંગા એ ભગવાન છે. ઘણી બધી વાતો છે સનાતન ધર્મમાં. આપણા સંતોએ ઘણું બધું સમજાયેલું છે. સમજવામાં જે પોતાની રીતે કંઈ સમજે એમની વાત છે. બાકી આ તો વાત છે સનાતન મહાધર્મની છે. જે કંઈ થાય એમને કંઈ થતું નથી, સદગુરુના પ્રતાપે થાય છે. સાથે સાથે આજના પ્રોગ્રામમાં જે કંઈ ચાલી રહ્યું છે એમાં દરેકને ખૂબ ખૂબ વંદન છે. આપણા સંત ભક્તો દરેકે 4 વાગ્યા સુધી જ્યોતિ ચાલુ રહેશે. 4 વાગ્યા સુધી દરેકે ઘડીક બેસવું અને સંતવાણીનો પ્રોગ્રામ સારી રીતે આપવો. સાથે સાથે ભજનીક ભાઈઓ દરેક થોડો ઘણો લાભ આપે. સાથે સાથે સત્સંગનો પણ લાભ મળે દરેકને, એવું પણ કંઈ ગોઠવણી કરવી. ખાલી અમથો પ્રોગ્રામ કરવો નહીં. બીજું બકુભાઈને ખૂબ ખૂબ વંદન. આજના દિવસે પવિત્ર દિવસે આજે મહાસુદ પૂનમના દિવસે આ નિર્માણ થયેલું છે અને પૂર્ણિમાનો આમ મોટી પૂનમ કહેવાય છે. એ હિસાબે આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. ભલે મોજ કરો. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.